ગુજરાત રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતી એક અત્યંત દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે। ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે શિક્ષકે આજે 21 નવેમ્બરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે 3 દિવસમાં 2 શિક્ષકના મોતથી રાજ્યના શિક્ષક સંઘો અને રાજકીય પક્ષો તરફથી તંત્ર પર દબાણ વધ્યું છે। ત્યારે શિક્ષકો બીએલઓની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે। મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। તેમને એસઆઈઆરની કામગીરીનો તણાવનો ઉલ્લેખ કર્યો છે। બીએલઓની મોતની ઘટનાના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે, જેમાં છેલ્લા 3 દિવસમાં જ બીએલઓની કામગીરીમાં ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટનાઓ છે। અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું। સરકારની નીતિને કારણે ખેડૂતો આત્મહત્યા કરે છે। પેકેજના નામે પડીકું આપી અને આ જ સરકાર ખેડૂતોની હત્યા કરાવતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે। એટલે સરકારના બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ આ જ સરકારના એસઆઈઆરમાં જે ત્રાસને કારણે આજે બીએલઓ આત્મહત્યા કરે છે। આજે 1 નહીં 2 બીએલઓએ આત્મહત્યા કરી। સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણે આત્મહત્યા થઈ રહી છે। ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ 6 મહિના પહેલા એની તારીખો જાહેર ના કરી? શું કામ તમારું તંત્ર છે એને એના માટે તૈયાર ના કર્યા? શું કામ લોકોમાં એની જાગૃતિ ના લાયા? કેમ તમારા રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે આ જે બીએલઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે? સરકારના ત્રાસના કારણે, માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે। દુઃખદ બાબત છે। આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ છીએ, પણ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલઓને હથિયાર ના બનાવશો, નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે, જે પીડા છે એ પણ આવનારા દિવસમાં આ જ્વાળા કોડીનારના દેવડી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળાના ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરની આત્મહત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમને સ્પષ્ટપણે એસઆઈઆરની કામગીરીના તણાવને જ અંતિમ પગલું કારણ ગણાવ્યું છે। અરવિંદભાઈ વાઢેર વર્ષ 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા અને હાલમાં તેઓ બીએલઓના તરીકે કામગીરીમાં સોંપવામાં આવી હતી। સુસાઇડ નોટમાં તેમણે લખ્યું કે તેઓ એસઆઈઆરની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેને કારણે ઉભા થયેલા અસહ્ય માનસિક તણાવને લીધે આ પગલું ભર્યું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।